ત્યાં જિલ્લા માહિતી અધિકારી ગુમ થયા હોવાની વિગતો મળી રહી છે અને આ સમગ્ર મામલે હું જાણું છું એ પ્રકારનું એક મહત્વપૂર્ણ નિવેદન અને એક બાબત પણ સામે આવી છે કે જેમાં સોશિયલ મીડિયાની અંદર આપઘાત કરું છું તેવું સ્ટેટસ મૂકીને તેઓ ગુમ થઈ ગયા। આ સ્ટેટસમાં સાથી અધિકારી અને બોગસ પત્રકારો પર ગંભીર આરોપ લાગ્યા છે અને ક્લાસ 1 અધિકારીઓના ગ્રુપમાં પણ તેમણે મેસેજ કર્યો હોવાની વિગતો મળી છે। અધિકારી નિનેશ ભાભોરની પોલીસે શોધખોળ શરૂ કરી છે। તો આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં આપઘાત કરું છું તેવું સ્ટેટસ તેમણે મૂક્યું હતું અને ત્યારબાદથી તેઓ ગુમ છે અને સ્ટેટસમાં સાથી અધિકારીઓ સાથોસાથ બોગસ પત્રકારો પર તેમણે કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નીરવ, આ સમગ્ર મામલે શું કોઈ તપાસ શરૂ થઈ છે ખરી અને સ્ટેટસ પરથી આખરે શું કોઈ કડી મળી રહી છે ખરી? जी ચોક્કસ આપને જણાવી દઉં કે જિલ્લા માહિતી અધિકારી આજે બપોરના અરસામાં પોતાના વોટ્સઅપ સ્ટેટસ અને જે ઇન્ફોર્મેશનનું જે ગ્રુપ છે પત્રકારોનું તેમાં એક મેસેજ મૂક્યો હતો કે મારા સાથી અધિકારીઓને માફી માંગતા અને પત્રકારોને માફી માંગતા હું જણાવવા માંગુ છું કે હું સુસાઇડ કરું છું। આને લઈને જે પોલીસ વિભાગ સહિત અધિકારીઓ અને પત્રકારોમાં ખળભળાટ મચી ગયો હતો। તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં તેમના ઘરેથી લઈને બધી જગ્યાએ શોધખોળ કરવામાં આવી હતી અને પોલીસ વિભાગની અલગ અલગ ટીમમાં બનાવીને શોધખોળ આદરી હતી। હાલ આપને જણાવી દઉં કે જે માહિતી અધિકારી નિમેશભાઈ ભાભોર છે તે ડોલવણથી મળી આવ્યા છે અને પોલીસ દ્વારા તેમને હાલ પકડીને પોલીસ અધિકારીની કચેરીએ લઈ જવામાં આવ્યા છે। જી આભાર નીરવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સ્ટેટસને આધારે અને જે અધિકારોનો ઉલ્લેખ કર્યો છે, જે બોગસ પત્રકારોનો ઉલ્લેખ કર્યો છે, તેને લઈને કેટલાક ગંભીર આરોપો પણ સામે આવ્યા અને તેને લઈને હવે તપાસ ચાલી રહી છે।